નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। આજે આપણે મહામંથનમાં ચર્ચા કરીશું માન જાળવવા માટે મોત। પ્રેમ કરવું એ ભારત જેવા રૂઢિવાદી દેશમાં ગુનો છે। આપણે વિકાસ તો કરી રહ્યા છીએ, પરંતુ વિચારધારાની રીતે હજી પણ પછાત છીએ। આપણે ત્યાં આજે પણ પરિજન કરતા પરિવારની આબરૂ મોટી છે। જૂઠી શાન માટે લોકો પરિજનની જાન લેતા પણ અચકાતા નથી। જે દીકરીને ખોડે ઉછેરી હોય, જે વહાલસોઈ બહેન પાસે રાખડી બંધાવી હોય, એ અચાનક દુશ્મન બની જાય છે। કારણ છે પ્રેમ। પ્રેમ સંબંધોને આપણો સમાજ આજે પણ માન્યતા નથી આપતો। ત્યારે આબરૂ જવાની બીકે રચાય છે ખોફનાક ષડયંત્ર। લોહીની સગાઈ ભૂલીને થાય છે લોહીની હોળી। જ્યારે સગા જ બને છે જાનના દુશ્મન અને મળે છે પ્રેમ કરવાની આકરી સજા। રાજકોટમાં ફરી થયું છે સંબંધોનું ખૂન। લોહીના સગા બન્યા લોહીના દુશ્મન અને એક નિર્દોષે ગુમાવ્યો છે જીવ। ઓનર કિલિંગની આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઉઠાવ્યા છે લોહીના સંબંધો પર। શું ખરેખર પરિજનના જીવ કરતા વધુ મોંઘી છે પરિવારની આબરૂ? શું ખરેખર પ્રેમ કરવાથી પરિવારની આબરૂ ધોવાય છે? કેમ ઓનર કિલિંગના નામે થાય છે સંબંધોનું ખૂન? આ તમામ બાબતો ઉપર ચર્ચા કરીશું મહામંથનમાં। મારી સાથે માન જાળવવા મોત। મહિલા સુરક્ષાની દ્રષ્ટિએ આમ તો ગુજરાત અન્ય રાજ્યો કરતા ઘણું આગળ છે। આ સાથે રાજ્યની વેપારી પ્રજા સુશિક્ષિત હોય રાજ્યમાં મહિલાઓ માટે સ્થિતિ ઘણી સારી છે, પરંતુ રાજકોટના જસદણમાં થયેલા ઓનર કિલિંગ એ ચકચારી બનાવી છે। ગુજરાતમાં દીકરીઓની સ્થિતિ પર સવાલ પણ ઉભા કર્યા છે। શું આ સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં। રાજકોટમાં પાલક બન્યા હત્યારા। ભાઈઓએ જ કરી બહેનની કરપીણ હત્યા। પ્રેમ કરવાની બહેનને મળી આકરી સજા। જ્યારે રાખડી બાંધતા હાથોએ કરી બહેનની હત્યા। જસદણના ભંગડા ગામની નિવાસી પૂનમ અહીંના એક મોટા પરિવારમાંથી આવે છે। બે ભાઈઓ વચ્ચે લાડથી ઉછરેલી 25 વર્ષીય પૂનમના 1.5 વર્ષ પહેલા ધામધૂમથી લગ્ન થયા હતા। જો કે એક દિવસના સંસાર બાદ જ પૂનમ પિતાના ઘરે પાછી આવી ગઈ હતી। છેલ્લા 7 વર્ષોથી પૂનમ પરિવાર સાથે હસી ખુશીથી રહેતી હતી। જો કે અચાનક 20 દિવસ પૂર્વે પરિવારજનોએ તેના મૃત્યુના દુઃખદ જાહેરાત કરી। પરિવારજનોના જણાવ્યા અનુસાર પૂનમે ઝેરી દવા ખાઈને આપઘાત કરી લીધો હતો। પૂનમના મોતની સાથે જ તેના ઘણા રહસ્યો પણ દટાઈ ગયા। જો કે પૂનમની કહાની અહીં ખતમ થતી નથી, પણ અહીંથી તેની મોતની ઘૃણાસ્પદ કહાની શરૂ થાય છે। થોડા દિવસ પહેલા રાજકોટ પોલીસ કમિશનરે એક અરજી આવી હતી, જેમાં પૂનમની મોત શંકાસ્પદ હોવાનું કહી આ મામલે તપાસની માંગ કરવામાં આવી। પરિવારની પ્રાથમિક પૂછપરછમાં પોલીસને શંકા જતા પોલીસે પણ દાળમાં કાળું હોય આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી, જે બાદ સામે આવ્યો પૂનમની મોતનો ખૂની ખેલ। કેવી રીતે ખાનદાની ઇજ્જત માટે પૂનમની કરપીણ હત્યા કરાઈ? કેવી રીતે બે ભાઈઓ સાથે મળીને પૂનમને મોતને ઘાટ ઉતારી? આ સમગ્ર હત્યા કેસનો ખુલાસો થયો। પોલીસના જણાવ્યા અનુસાર 20 દિવસ પહેલા જ પૂનમની હત્યા કરી દેવાઈ હતી અને આ સમગ્ર મામલો ઓનર કિલિંગનો હોવાનું બહાર આવ્યો છે। પૂનમના હત્યારા છે તેના જ સગા ભાઈઓ બીરેન અને રાજવીર। પૂનમના પિતા બીસુભાઈ વાળા રાજકોટના જાણીતા ફાઇનાન્સર છે અને શહેરમાં મોટું નામ ધરાવે છે। વાડી કાઠી જાતિમાંથી આવતા હોય પરિવારની માન મર્યાદાને ખાસ મહત્વ આપે છે। સાસરેથી પાછી ફરેલી પૂનમને એક યુવક સાથે પ્રેમ સંબંધો હતા, જેને લઈને પરિવારજનો નારાજ હતા।
રોષે ભરાયેલા ભાઈઓએ બહેનને વતન જસદણ લઈ ગયા. ઘરની વાડીમાં પૂનમને મારવામાં આવી અને ત્યાં જ તેને કપાસમાં નાખવાની ઝેરી દવા પીવડાવી મોતની ઘાટ ઉતારી દેવાઈ. પૂનમના મૃતદેહને બારોબાર અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા, જેથી મોતના કોઈ પુરાવા ન મળે. જોકે રાજકોટ પોલીસે આ મામલે બંને ભાઈઓની ધરપકડ કરી લીધી છે. और उस सिलसिले में हमें एक चौकस इंफॉर्मेशन मिली थी, जिसके आधार पे हम लोगों ने पूरा इन्वेस्टिगेशन किया, छानबीन की, और आज जो दोनों भाई है बीरेन और राजवीर, उनकी डिटेल में पूछपरछ करने पे हमको पता चला है कि ये लोगों ने सारे एविडेंस नाश कर दिए है, अपनी बहन का मर्डर कर दिया है और उसकी लाश जला दी है. જોકે આ સમગ્ર મામલે તપાસ કરતા પૂનમના ભાઈ બીરેન અને રાજવીર બંનેના નિવેદનો વિરોધાભાસી છે. એકનું કહેવું છે કે બહેનના પ્રેમ સંબંધને લઈને આબરૂ ઉછળી હતી, તો બીજાના કહ્યા અનુસાર વિદેશ જવાની બાબતે પૂનમ સાથે ઝઘડો થતા તેમણે બહેનને મોતને ઘાટ ઉતારી દીધી. પરિવારમાં માતા અને પિતા પણ આ ઘટના વિશે જાણતા હોવાનું બહાર આવ્યું છે. પૂનમના બારોબાર અંતિમ સંસ્કાર કરાયા હોય અને તેના અસ્થિઓનો DNA ટેસ્ટ કરાશે. પૂનમની હત્યાનો પર્દાફાશ થતા કુલ 5 આરોપીઓના નામ જાહેર થયા છે, જેમાં 2 તેના સગા ભાઈઓ બીરેન અને રાજવીર છે, જેમણે આ સમગ્ર ઘટનાનું ષડયંત્ર રચ્યું અને ઘટનાને અંજામ આપ્યો. તેમના ષડયંત્રમાં જેમણે મદદ કરી હતી તે હતા રઘુ નટુભાઈ ગીડા, ગૌતમ વજુભાઈ વાડા અને મહેશ ગીરી ઉર્ફે મામુ. આ ત્રણેય શખ્સોએ પૂનમની હત્યા કરવા મામલે બંને ભાઈઓને મદદ કરી. પોલીસે તમામ 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે પરિવારના તમામ પુરુષ સભ્યોની તપાસ કરી છે. આ સાથે જ તેમની કોલ ડિટેલ અને લોકેશનની તપાસ કરવામાં આવી છે, જે બાદ થયેલી પૂછપરછમાં બંને ભાઈઓ ભાગી પડ્યા હતા અને ઓનર કિલિંગનો ખુલાસો થયો હતો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો જે રીતે રાજકોટમાં ઘટના ઘટી છે, એ ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યા છે. સમાજમાં આબરૂ બચાવવાની એક બીકે આવી સુંદર છોકરી યુવતીને પરિવારજનોએ જ્યારે બેરહેમીથી હત્યા કરી નાખે ત્યારે સવાલ ઊભા થાય છે કે માન મોભો મોઢો કે ઇન્સાનિયત. આજે ધીરે ધીરે ઇન્સાનિયત છે એ મરી પરવારી છે. સગા ભાઈઓ જ્યારે બહેનની પાછળ રાખડી બંધાવતા હોય અને એ જ બહેનની રક્ષા કરવાની જેમની જવાબદારી હોય, એ જ બહેનને એ જ ભાઈઓ એક પ્રેમ કરવાની સજા મોત આપે, ત્યારે ખરેખર સવાલ થાય છે કે આપણી સંસ્કૃતિ ક્યાં જઈ રહી છે. સંસ્કૃતિના નામે આપણે શું કરી રહ્યા છીએ? ઇન્સાનિયત મારી રહ્યા છીએ. શું પ્રેમ કરવો ગુજરાતમાં કે ભારતમાં ગુનો છે? અને ગુનો હોય તો એ પણ મોત જેટલો? આ એક ઘણા સવાલ ઉપસ્થિત કરે છે આપણી સંસ્કૃતિને લઈને. જે રીતે સગા ભાઈઓએ આ આરોપીઓ જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એ બંને આરોપીઓને પોલીસે, રાજકોટ પોલીસે, ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધા છે. જે રીતે કલેજું ધ્રુજાવી દે એવી ઘટના રાજકોટમાં બની છે ઓનર કિલિંગની. આ એના ભાઈઓ છે કે જેમણે બેરહેમીથી બેનને ઝેર પીવડાવી અને હત્યા કરી નાખી છે. અને હત્યા પણ શેના માટે? બહેનને એક યુવક સાથે પ્રેમ થયો હતો, છૂટાછેડા લીધા બાદ બીજા યુવક સાથે પ્રેમ થયો અને પ્રેમની સજા છે એ બેનને મોત મળ્યું છે. અને મોત બીજું કોઈ નહીં પરંતુ એના સગા ભાઈઓએ આપ્યું છે. આ એક ઘટના ખરેખર ધ્રુજાવી દેવી છે. એટલું જ નહીં, આપણી સંસ્કૃતિને પણ કલંક લગાડે એવી છે. એક માન ભોગવો અથવા તો આબરૂ બચાવવાની બીકે બહેનની હત્યા કરી અને આ રીતે ગુનો આચરવો એ ખરેખર આપણા દેશને અથવા તો આપણી સંસ્કૃતિને શોભતું નથી. આ એ જ્ઞાતિના
એક આબરૂ બચાવવા માટે બંને ભાઈઓએ બહેનની હત્યા કરી, બહેનને ઝેર પીવડાવી અને મારી નાખી. આ પહેલા પૂનમના લગ્ન થયા હતા, છૂટાછેડા થયા હતા. ત્યારબાદ પૂનમ પોતાના પિતા સાથે એટલે કે ભાઈઓ સાથે રહેતી હતી, પરંતુ પૂનમને એક અન્ય યુવક સાથે આંખ મળી જતા પૂનમ એમને પ્રેમ કરવા લાગી હતી. એ પ્રેમ આ બંને ભાઈઓને મંજૂર ન હતું અને એટલા માટે જ આ બંને ભાઈઓએ પોતાના મિત્રો સાથે મળીને પૂનમની બેરહેમીપૂર્વક હત્યા કરી નાખી. અને આવી ઘટનાઓ દેશમાં આજે પણ 21મી સદીમાં જ્યારે બને ત્યારે ખરેખર એક સવાલ ઉપસ્થિત એટલા માટે થાય છે કે જે સંસ્કૃતિની આપણે વાત કરી રહ્યા છીએ એ સંસ્કૃતિમાં ક્યાંય એવું નથી કે બહેન અથવા ભાઈને અથવા તો સંસ્કૃતિ બચાવવા માટે કોઈની જાન લેવી પડે. કેટલી હદે જમાનો છે એ આગળ વધી ચૂક્યું છે, ત્યારે આવી ઘટનાઓ ખરેખર આજે પણ સભ્ય સમાજને શોભે તેવી નથી. આજે આપણે સભ્ય સમાજ હોવાનું જે દંભ કરીએ છીએ એ દંભ આવી ઘટનાઓથી સ્પષ્ટપણે ખુલી રહ્યું છે. આપણે બહાર પડી રહ્યા છીએ ખરેખર. અને વિકસિત ગુજરાતમાં જ્યારે આવી ઘટના બને, ઓનર કિલિંગની ઘટના બને, ત્યારે ખરેખર હજુ પણ આપણે કેટલા પછાત છીએ, 16મી સદીમાં જીવી રહ્યા હોઈએ એવું સ્પષ્ટપણે લાગે છે. આ પહેલા જ્યારે આટલું આધુનિકતા ન હતી ત્યારે પણ આવી ઘટનાઓ બહુ જ જૂજ બનતી હતી, પરંતુ આવી ઘટનાઓ બનવી એ સમાજ માટે પણ એક કલંકરૂપ છે. બહેનને પ્રેમ કરવા અને બહેનનું પ્રેમ પસંદ ન હોય તો એને વાળી શકાય, એને સમજાવી શકાય એવા ઘણા પ્રયત્નો હોય છે, પરંતુ એ બહેનને મોતને ઘાટ ઉતારવી એ કોઈ ભાઈને અધિકાર ન હોય. એ રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર આપણા દેશમાં જ્યારે ખૂબ ઉત્સાહથી ઉજવાય છે, એ રક્ષાબંધનની પણ એક તહેવારને પણ આપણો સમાજ આવી ઘટનાઓથી કલંક લગાડે છે. આ તમામ ઘટનાઓ ખરેખર એક શરમજનક છે. ભણેલા ગણેલા બંને ભાઈઓ જ્યારે આ હદે કૃત્ય કરે ત્યારે ખરેખર એક હજુ પણ સમાજમાં પ્રવર્તી દંભિતા ઉપર સવાલ ઉપસ્થિત થાય છે. એવી તો કેવી આબરૂ હશે કે આબરૂ જવાની બીકે ભાઈઓએ બહેનની બેરહેમીપૂર્વક હત્યા કરી હશે. સુંદર બહેન આ બંને ભાઈઓના અને એના મિત્રોના હાથે આરોપ એવો છે, સાચું તો અદાલતમાં સાબિત થશે, પરંતુ આરોપ આ બંને ભાઈઓ અને એમના મિત્રો ઉપર એવો છે કે પૂનમ નામની બહેનને બીજા યુવક સાથે પ્રેમ થઈ જતા આ યુવકોએ એને ઝેરી દવા, કપાસમાં છાંટવાની ઝેરી દવા પાઈ અને મોતને ઘાટ ઉતારી છે. તો દર્શક મિત્રો, માન જાળવવા મોત અંગે આપણે મહામંથનમાં ચર્ચા કરવાના છીએ. અત્યારે લાઈવ દ્રશ્ય આવતા હતા અને એ અંગે થોડી જ સમયમાં રાજકોટ પોલીસ કદાચ પ્રેસ પણ કરે, પરંતુ આ તમામ બાબતો શું કામ બની રહી છે એ અંગે સોનલ જોશી, એડવોકેટ અને સામાજિક કાર્યકર, આપણી સાથે જોડાયા છે. સોનલબેન, આ તમામ ઘટનાઓ આજે આધુનિક જમાનામાં આ રીતે બેરહેમીપૂર્વક માન જાળવવા માટે થઈ અને બહેનની હત્યા કરીને ઓનર કિલિંગની જે ઘટનાઓ બની રહી છે, આ ખરેખર આપણા સમાજને શું સૂચવે છે? કઈ તરફ આપણો સમાજ જઈ રહ્યું છે? આમ કહેવામાં જઈએ તો ઈશુદાનભાઈ, આપણે બહુ 21મી સદીની વાત કરીએ છીએ કે આપણે બહુ મોડર્ન થઈ ગયા છીએ. આ એક સભ્ય સમાજનો કિસ્સો છે અને આવું પહેલા એવું કહેવાતું હતું કે ખાસ કરીને દુઃખની વાત એ છે કે ગુજરાતમાં આવી વસ્તુ થઈ છે. અમે બધા બીંગ આપણે પંજાબમાં, હરિયાણામાં ઓનર કિલિંગની ઘટનાઓ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને એક ગામના હોય તો એક ગામમાં લગ્ન ન કરી શકે એવા કિસ્સાઓની અંદર ગામની બહાર લોકોને, આખા ફેમિલીનો તિરસ્કાર કરવો, એમને રાશન પાણી બંધ કરી દેવું, એમની સાથે વાતચીત નહીં કરવી અને એટલો બધો ત્રાસ આપવો, જાહેરમાં મારવા, કોડા કરવા, ઇવન પથ્થરા મારવા, એવું આપણે જોયેલું
પોઝિટિવ છે, પરંતુ ખાસ કરીને ઓનર કિલિંગની માટે કાયદો પણ બહુ સ્ટ્રિક્ટ છે, કાયદાકીય જોગવાઈઓ પણ છે, છતાં પણ કાયદાનો ડર વગર અને આજે પણ જે કહેવાતો સમાજ, સુધરેલો સમાજ, અમે મોડર્ન છીએ, કપડાં પહેરવાથી મોડર્ન નથી થઈ જવાતું, પરંતુ માનસિકતા બદલાવી એ ખૂબ જ જરૂરી છે. જ્યારે માનસિકતા ના બદલાતી હોય ને એ માનસિકતાના જે સંકુચિત માનસિકતા સાથે જ્યારે કુટુંબીજનો જીવતા હોય ત્યારે આવો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. અને જ્યારે પોતાના ભાઈઓ કે જે પોતાની બહેનને રક્ષા કરવાની વાત કરી, અદરવાઇઝ નાનપણથી જોડે મોટા થયા છે અને અમે કહી રહ્યા છો કે જે પ્રમાણે ફેમિલીને પણ ખબર છે, તો એ કેટલા પોતાના ઇજ્જતની વાત, એ કેવી ઇજ્જત હશે, એ કેવી વાત છે કે જેનું કોઈ ભવિષ્ય નથી. આવા એક કાલ્પનિક દુનિયામાં રાચવું, લોકો શું કહેશે કે સમાજ શું કહેશે, જેનું કોઈ અસ્તિત્વ નથી, કે ભવિષ્યની વાત છે, એને લઈને કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવવું એ ખૂબ જ નિંદનીય છે. અને કેટલી રૂપાળી દીકરી આજે એને જીવવાનો અધિકાર હતો એ આજે હાલ આ દુનિયામાં નથી, કારણ કે આ બે નરાધામ ભાઈઓએ એનું મૃત્યુ નિપજાવ્યું છે. સોનલબેન, આવી ઘટનાઓ જ્યારે ઘટતી હોય ત્યારે ઘણા સવાલ સમાજ ઉપર પણ ઉપસ્થિત થાય છે. આજે પણ એટલા માટે આપણે મહામંથનમાં ચર્ચા કરવાની જરૂર પડી છે કે આપણે એટલા પછાત છીએ શું, અથવા તો એટલા એવું કહી શકાય કે આબરૂ બધાની હોય, પરંતુ આબરૂના કારણે આવી રીતે નિર્દય રીતે હત્યા કરવી એટલે કયા લેવલ સુધી આપણે ક્રિમિનલ માઇન્ડના છીએ? આટલી હદે શું સાબિત કરવા માંગે છે? ડેફિનેટલી હવે એવું કહેવાશે ઈશુદાનભાઈ કે જ્યારે ભાઈઓની કદાચ જામીન મૂકવામાં આવશે ત્યારે એવું કહેવામાં આવશે કે ગુનાહિત ઇતિહાસ નથી ધરાવતા, પણ ગુનાહિત ઇતિહાસ ન ધરાવતા હોય અને જ્યારે પહેલી વખત કોઈ વ્યક્તિ આટલી કોન્ફિડન્સ, બંને જણાએ ગુનાહિત કાવતરું રચવામાં આવ્યું છે, એટલે ગુનાહિત કાવતરું રચીને કપાસની દવા પીવડાવી છે. થેન્ક યુ ક્રાઇમ બ્રાન્ચ કે તાત્કાલિક ધોરણે આ તપાસમાં ખબર પડી છે અને પકડવામાં આવ્યા છે. પરંતુ સમાજની દિશાનો ખબર પડે છે મોડર્ન કપડાં પહેરવાથી લઈને આ વસ્તુ સાબિત નથી થતી. બિલકુલ, બહુ જ અગત્યની બાબત છે. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીથી આના ઉપર મહામંથન કરીશું, પરંતુ નાનકડા વિરામ બાદ. જે પૂરું જે રસ્તો હતો, જે રસ્તા પરથી એમને જસદણ વાડીએ એ બેનને લઈ જવામાં હતા, પૂનમબેન, એ રસ્તાનું આખું રનિંગ પંચનામું કરવામાં આવ્યું છે. અને જાનકીબેન જેમની સાથે પૂનમબેનને લઈને પછી બંને ભાઈઓ ગયા હતા, એમને નારણકા ચોકડી ત્યાં ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યાં સુધીમાં આપણે રનિંગ પંચનામું કરેલું છે. જે વાડી જસદણમાં, જે વાડી પર પૂનમબેનનું મૃત્યુ નિપજાવવામાં આવેલું હતું, એ વાડીનું આજે પંચનામું કરવામાં આવેલું છે. અને એફએસએલના અધિકારીઓ સાથે રાખીને ત્યાંથી આપણે એવિડન્સીસ કલેક્ટ કર્યા છે. એ ઉપરાંત વાડીની આસપાસના અન્ય સાહેબોના નિવેદનો પણ આજે કબજે કરવામાં આવેલા છે, નિવેદનો લેવામાં આવ્યા છે. મીનવાઇલ ખાનગીરાએ બાતમી મળતા, અમને પીએસઆઈ કાનમિયાને ખાનગીરાએ બાતમી મળતા જે આરોપી છે, 5 આરોપી, એમાંથી 2 આરોપી ગૌતમ અને રમેશગીરી ઉર્ફે મહારાજ, આ બંને આરોપીઓ ગુનામાં વપરાયેલ જે ગાડી છે એની સાથે હલેના ગામના બસ સ્ટેન્ડ પાસેથી ભાગી જવાની તજવીજમાં છે. એ માહિતી મળતા તાત્કાલિક એ બંને આરોપીને હલેના ગામના બસ સ્ટેન્ડ પાસેથી એમને પકડી પાડવામાં આવ્યા છે અને આજરોજ એમની વિધિવત અટક કરવામાં આવેલી છે. આ ગુનામાં અત્યાર સુધીમાં 2 સગાભાઈ બીરેન બીસુભાઈ વાળા, રાજવીર બીસુ વાળા, રમેશગીરી ઉર્ફે મહારાજ અને ગૌતમ ઉર્ફે લાલો, 4 આરોપીની અટક કરવામાં આવેલી છે. ગુનાના કામે વધુ વિશેષ નિવેદનો લેવામાં આવશે અને તમામ આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. એક આરોપી રઘુ છે, એને અટક કરવાનો બાકી છે. હાલની જે પ્રાથમિક પૂછપરછ છે એમાં માહિતી એવી મળે છે આરોપીઓ પાસેથી કે ભાઈ તમામ સાથે જ ગાડીમાં હતા. પૂનમબેનનું અપહરણ લઈ ગયા પછી રઘુ બજારમાંથી આવેલો હતો અને ત્યારબાદ પૂનમબેન, મરણ જનાર પૂનમબેનના હાથ અને પગ પકડી રાખીને રમેશગીરી ઉર્ફે મહારાજે ઝેરી દવા એમને પાઈ દીધી હતી અને એમને મારી નાખેલા હતા. ઘટનાક્રમમાં એવું છે કે 25મી મે સવારે 8:30 વાગ્યાના આસપાસ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નંબર 1ના એમના ઘરની પાસેથી મંદિરેથી જ્યારે માતા અને એમના જાનકીબેન અને પૂનમબેન જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે બંને ભાઈઓ અને આ 3 એમના મિત્રો એમણે સાથે લઈ જઈને એમના મમ્મી અને પૂનમબેનને ચલો બેન કામ છે એમ કરીને લઈ ગયેલા હતા. અને રસ્તામાં જાનકીબેનને એવું કહેલું હતું કે બેનનું કામ છે, અમે બેન સાથે જઈને આવીએ છીએ એમ કરીને જાનકીબેનને નારણકા ચોકડી ઉતારી લીધા અને બેનને બારોબાર જસદણ લઈ ગયેલા હતા. અને ત્યાં એક વાડીમાં એમને બળજબરીપૂર્વક બહારથી જંતુનાશક દવા લઈને પાઈને એમને મારી નાખવામાં આવેલા હતા અને ત્યાંથી તાત્કાલિક લાશ સાથે ભંગડા ગામ પહોંચી ગયેલા હતા અને ભંગડા ગામ લઈ જઈને અંતિમ વિધિની શરૂઆત કરીને ત્યારબાદ
ફાધર પીસુભાઈ વાળાને ફોન કરેલ હતો એ બેનનું મૃત્યુ થયું છે અને આપ આવી જાઓ. એટલે ભંગડા ગામ જ્યારે માતા અને પિતા પહોંચ્યા ત્યારે ઓલરેડી અંતિમ વિધિ ચાલુ થઈ ગયેલી હતી. આ જે 5 આરોપી છે એ લોકો જ બોડી લઈને ત્યાં ગયા હતા. હવે આગળની તપાસમાં જે આજે જે 2 આરોપીની અટક કરેલી એની સઘન પૂછપરછ કરવામાં આવશે. અન્ય જે શંકાઓ છે, અન્ય જે પાસાઓ છે તપાસના, એમાં બીજા કોઈ આરોપીનો સંડોવણી હતી કે નહીં, આ લોકો અન્ય કોઈ જગ્યાએ પૂનમબેનને લઈ ગયેલા હતા કે નહીં, જે જગ્યાએથી જંતુનાશક દવા લેવામાં આવી છે કઈ જગ્યાએથી લાવવામાં આવે છે, કોની પાસેથી લીધેલી છે, અન્ય કોઈ વ્યક્તિનો આમાં રોલ છે કે નહીં એ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય જે ઘરના સભ્યો છે એમના પણ નિવેદન લેવામાં આવશે, એ આગળની તપાસ કરવામાં આવશે. હાલના તબક્કે પ્રાથમિક પૂછપરછ કરતા અને જે એમના પિતાશ્રી જેની ફરિયાદ લીધેલી છે એમને પણ એવી અન્ય સભ્યો ઘરના સભ્યો પાસેથી માહિતી એવી મળે છે કે બેનના કોઈ પ્રેમ પ્રકરણની શંકાના કારણોસર જ ઘરની સમાજની આબરૂના કારણે એમણે એમના બેનનું મરણ નિપજાવેલ છે. વિદેશ પ્રવાસની હકીકતમાં એવું છે કે બંને ભાઈઓએ એમના પિતાશ્રી સાથે વાતચીત કરેલી હતી કે બેન વિદેશમાં અભ્યાસ કરવા માટે જવા માંગે તો વિદેશમાં પ્રવાસ જવા માંગે છે અને બંને ભાઈઓ એનાથી નારાજ હતા કે બેનને વિદેશ મોકલવી નથી. સાચું કારણ અત્યારે જે એના પિતાશ્રી જે ફરિયાદમાં આપે છે એમાં સાચું કારણ એ જ જણાવે છે કે બેનના પ્રેમ પ્રકરણની શંકાના કારણોસર જ બંને ભાઈઓએ ગુસ્સે થઈને આ ક્રૂરતાપૂર્વક બેનનું મર્ડર કરેલ છે. તો ડીસીપી કર્ણરાજ વાઘેલા જે રીતે જણાવી રહ્યા હતા આખી સમગ્ર મોતની ઘટના, સોનલબેન જે રીતે વાત થઈ રહી છે કે બંને ભાઈઓએ, ડીસીપીએ ખુદ એવું કહ્યું હમણાં કે બંને ભાઈઓએ એક બેનના પ્રેમ પ્રકરણના ઘટનાના પગલે આ હત્યા નિપજાવી છે. ખરેખર આવી ઘટનાઓ આજે જ્યારે સમાજમાં બનતી હોય છે ત્યારે શું એ બંને ભાઈઓને કોઈ અફસોસ નહીં હોય અથવા તો એ બંને ભાઈઓ એવું તો શું વિચાર્યું હશે કે આબરૂ અથવા તો એવી તો કઈ આબરૂ હશે કે આ ઘટના સુધી એટલે કે બેનને મોતને ઘાટ ઉતારવા સુધી નહીં જાય? આમાં ઈશુદાનભાઈ એવું છે કે ખાસ કરીને અપબ્રિંગિંગ કહેવાતા જે અમુક સમાજોની વાત કરીએ છીએ કે સમાજમાં લગ્ન થવા જોઈએ, બાર સમાજની બહાર ના જવું જોઈએ, પ્રેમ એક વખત અગર હું અમુક દીકરીઓને ઓળખું છું કે જે બિંગ મારા સર્કલમાં એડવોકેટ છે પરંતુ દીકરી વિધવા થઈ છે તો વિધવા થયા બાદ બીજા લગ્ન કરી ન શકે એવું એમના સમાજની અંદર એવું છે. એટલે જે યુવાન છોકરી છે જે 29 વર્ષની છે એ બીજે લગ્ન નથી કરી શકતી, બીજે પ્રેમ કરવો એ ગુનો છે અને જો બીજે ક્યાંક આવું થાય તો એને પણ એ લોકો સમાજમાં મારી નાખતા હોય છે. એટલે આપણે કહેવાતી વાતો છે કે આપણે બહુ વુમન એમ્પાવરમેન્ટની વાતો કરીએ કે 21મી સદીની વાતો કરીએ છીએ. ખાસ કરીને ઈશુદાનભાઈ જો ઇન્ટરનેશનલી આપણે જોવામાં આવીએ તો 5000થી વધારે ગુનાઓ એક વર્ષની અંદર ઓનર કિલિંગના બને છે. 1000 જેટલા ગુનાઓ ઓનર કિલિંગના ઇન્ડિયામાં બને છે અને 12 જેટલા ગુનાઓ યુકેમાં બને છે. આ એક વર્લ્ડ સ્ટેટિસ્ટિક મુજબ એક આખો રેશિયો અત્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર જોવામાં આવે છે. 1000 વિચાર કરો કે ઇન્ડિયાની અંદર ઓનર કિલિંગ થાય છે પર યર. એટલે આપણે કાયદો છે કોન્સ્ટિટ્યુશનમાં લખેલી છે સેક્શન 299 થી 302 સુધીની બધી પ્રોવિઝન છે પણ છતાં પણ બીક નથી. અને તમે જે માનસિકતાની વાત કરી એટલે કે એ જે ઘરમાં રહેવામાં આવ્યું છે કે જો દીકરી બહેન બહાર ક્યાંય કરે છે તો એ ચાલે જ નહીં, ઘરમાં એ મારઝૂડ જોઈ છે, પોતાના પિતાનું બિહેવિયર જોયું છે અથવા તો પોતાના કાકા દાદાનું જે રીતનું વર્તન જોયું છે એ વર્તન મુજબ એ પોતે વર્તી રહ્યા છે કે આવી રીતે જ કોઈ લગ્નની બહાર વાત કરે છે તો એને મારી જ નાખવી જોઈએ, આ નહીં જ ચલાવવું જોઈએ. એ માનસિકતા સાથે જેનો ઉછેર થયો હોય આમાં ઉછેરનો સૌથી મોટો ફાળો છે. બિલકુલ. તો જે રીતે વાત સાચી છે એકદમ સોનલબેન કે આ એક ઉછેરનો સૌથી મોટો ફાળો છે અને બીજા નંબરમાં આવી ઘટનાઓ ત્યારે બને છે કે હજુ પણ આપણા સમાજમાં આપણે પછાત નેસમાંથી બહાર નથી નીકળ્યા. આપણે હજુ પણ
એ સ્થિતિમાં વિચારીએ છીએ, ઇન્સાનિયત કરતા આપણે એવું વિચારીએ છીએ કે આમ કરવાથી મારી આબરૂ ધોવાઈ જશે. પરંતુ ખરેખર ખૂબ ખૂબ આભાર સોનલબેન, સમયનો અભાવ છે. પરંતુ દર્શક મિત્રો, સવાલ માન જાળવવા મોત, કદાચ હું એમ માનું છું કે આબરૂ છે એ આ લોકોની, એટલે કે જેમણે ઓનર કિલિંગ કર્યું છે, આવી ઘટનાઓ જેઓ સપોર્ટ કરે છે એમાં સ્પષ્ટપણે હું માનું છું ત્યાં સુધી આબરૂ આ બહેનને પ્રેમ કરવા દેવા રોકવા માટે નહીં, પરંતુ આવી રીતે મોતના ઘાટ ઉતારવા માટે બેરહમીપૂર્વક એનાથી આબરૂ વધારે જતી હોય છે, હું પર્સનલી માનું છું. અને આવી ઘટનાઓ આપણા સમાજ માટે કલંકરૂપ છે. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે નવા વિષય, નવા મહેમાનો સાથે મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.